વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 9માં પ્રથમ વાર્ષિક પરીક્ષામાં જે પેપરો પૂછાય છે તેમાં આજે મોડલ પેપર વિષય ગુજરાતીનું આજે જોઈશું કે ગુજરાતી જે વિષયનું પેપર આવે છે તે કેવી રીતે આવે છે, કેટલા ગુણમાં આવે છે અને કેવા પ્રશ્નો હોય છે તે મોડલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે જે પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ જે પેપર આવે છે તે કુલ 50 ગુણમાં આવે છે અને તેના માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. હવે જે પેપર આવે છે તેમાં સૂચના આપેલી હોય છે, તમારે સૂચના ધ્યાનપૂર્વક વાંચવાની હોય છે. સૂચના તો આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે અને બધા જ પ્રશ્નો ફરજિયાત છે. બીજી સૂચના છે જમણી બાજુના આંકડા પ્રશ્નના કુલ ગુણ દર્શાવે છે. આવી સૂચના તમારા પ્રશ્નપત્ર ઉપર આપેલી હોય છે. આગળ આપણે 4 વિભાગમાં પેપર આવે છે તેમાં આપણે વિભાગ એ જોઈશું. વિભાગ એ ગદ્ય વિભાગ છે. વિભાગ એ જેમાં ગદ્ય વિભાગ એટલે કે પાઠના પ્રશ્નો પૂછાય છે. આપણે તેમાં અ નંબરનો પ્રશ્ન આપેલો છે તેમાં સૂચના જોઈશું. અહીં સૂચના આપેલી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. અહીં જોડકા જોડવાના છે. તેમાં વિભાગ આમાં એક કર્તા આપેલા છે એટલે કે લેખક કોણ છે તે, અને જે વિભાગ બ છે તેમાં કૃતિ આપેલી છે એટલે કે પાઠનું નામ આપેલું છે, તેને આપણે જોડવાના છે. તો એ ગાંધીજી આપેલું છે, તો ગાંધીજી જે કૃતિ આપેલી છે કઈ કૃતિના લેખક છે તો એ ચોર્ય ને પ્રાયશ્ચિત જે કમાં આપેલું છે આપણે ક સાથે જોડીશું. હવે બીજા નંબરમાં આપેલું છે વિનોબા ભાવે, તો તે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે કૃતિ છે તેના લેખક છે, તેને આપણે અ સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. આગળ જોઈશું તો બ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 2 ગુણમાં પૂછાય છે. અહીં ત્રીજા નંબરમાં આપેલું છે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું. અહીં કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે દમ, ભગંદર અને જલંધર, તો એ સાચો જવાબ આવશે ભગંદર. આગળ આપણે જોઈશું તો ચોથા નંબરની જે ખાલી જગ્યા આપેલી છે તે ચોથા નંબરમાં જોઈશું અમૃત કાકે લોકોને દવાખાના અંગે ખાલી જગ્યાની ઉપમા આપતા, તો એ 3 ઓપ્શન આપેલા છે મંદિરને, પાંજરાપોળને અને ઘરની, તો તેમાં સાચો જવાબ આવશે પાંજરાપોળની. આગળ જોઈશું તો એક ક નંબરમાં આપેલું છે કે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, જે 2 ગુણમાં પૂછાય છે એટલે કે 2 પ્રશ્નો 1 ગુણના પૂછાય છે. તેમાં 5મા નંબરમાં જોઈશું ભારત પાસે અદ્વિતીય એવું શું છે, તેનો જવાબ જોઈશું ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. આગળ એ 6ઠ્ઠા નંબરમાં જોઈશું માર્કંડે લેખકને શું આપતી, તેનો જવાબ જોઈશું માર્કંડે લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. આગળ એ ડમાં જોઈશું નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, તેમાં એ ગમે તે એક લખવાનો છે જે 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને 2 પ્રશ્ન આપેલા છે, તેમાંથી તમારે કોઈ પણ એકનો જવાબ આપવાનો હોય છે. 7મા નંબરમાં જોઈશું તો અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી, તેનો જવાબ જોઈશું લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની સાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઢ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની સાલ ફેંકની સ્પર્ધા રાખો. આગળ અથવામાં પ્રશ્ન પૂછાયો છે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે, તેનો જવાબ જોઈશું લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંગના પુતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે આવતા જતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાને
હોમ ડિલિવરી આપીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ઈ નંબરમાં જોઈશું તો નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે એક, જે 4 ગુણમાં પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્ન છે, 2 પ્રશ્નો આપેલા હોય છે, તેમાંથી તમારે કોઈ પણ એકનો જવાબ આપવાનો હોય છે। તો એ 8મા નંબરનો પ્રશ્ન આપેલો છે, ગોપાળ બાપાનું પાત્રા લેખન કરો, જે પાઠ 4 માંથી પૂછાયેલો છે, તે તમે તેમાંથી તૈયાર કરી શકો છો। અહીં અથવામાં જોઈશું તો સયાજીરાવ ગાયકવાડ વિશે 8-10 વાક્યો લખો, તે પણ પાઠ 4 માંથી પૂછાયેલો છે। આ રીતે તમને કોઈ પણ એક લોંગ પ્રશ્ન પૂછાઈ શકે। અહીં વિભાગ એ પૂરો થાય છે, જે ગદ્ય વિભાગ હતો। આગળ આપણે વિભાગ બી જોઈશું, જે પદ્ય વિભાગ છે, એટલે કે તેમાં કાવ્યના પ્રશ્નો પૂછાય છે। એમાં અ જોઈશું, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો, 2 ગુણમાં પૂછાયું છે। અહીં કૃતિ આપેલી છે અને સાહિત્ય પ્રકાર આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો કૃતિમાં આપેલું છે 9માં પુત્રવધુનું સ્વાગત અને મરજીવ્યા। એનો સાહિત્ય પ્રકાર સોનેટ, આખ્યાન ખંડ અને 3જા નંબરમાં આપેલું છે ગીત। તો એને અહીં જોડકા જોડવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પુત્રવધુનું સ્વાગત, તેનો સાહિત્ય પ્રકાર ગીત છે, જે કમાં આપેલું છે, તો આપણે એને ક સાથે જોડીશું। તેવી જ રીતે અહીં મરજીવ્યા, તેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, જે આમાં આપેલું છે એને અ સાથે જોડીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં તમારે પૂછાય છે। અહીં સાહિત્ય પ્રકારની જગ્યાએ કવિનું નામ પણ આપેલું હોય છે, કે કઈ કૃતિના કયા કવિ છે તેની સાથે જોડકા જોડો। આ રીતે 2 ગુણમાં પૂછાય છે। આગળ આપણે બમાં જોઈશું તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 2 ગુણમાં પૂછાય છે। તેમાં એ 11મા નંબરનો પ્રશ્ન છે, ભગવાન કૃષ્ણએ ખાલી જગ્યા વસ્ત્રો પહેર્યા છે। તો એ કૌંસમાં ઓપ્શન આપ્યા છે લાલ રંગના, પીળા રંગના, સફેદ રંગના। તો એ સાચો જવાબ આવશે પીળા રંગના। આગળ અહીં 12મામાં જોઈશું, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને ખાલી જગ્યાનું કામ સોંપ્યું હતું। કૌંસમાં આપેલું છે ગાય, લાકડા કે ભિક્ષા। તો એ સાચો જવાબ આવશે લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું। આગળ અહીં કમાં જોઈશું, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, જે 2 ગુણમાં પૂછાય છે। અહીં 13મામાં એક કાવ્ય પંક્તિ આપેલી છે કે સાંજ સમય સાંભળ્યો, ત્યાંથી શરૂ કરી અને ચૂવા ચંદન મહેકે ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે। અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈશું તો સાંજ સમય સાંભળ્યો ત્યાંથી શરૂ કરી અને ચૂવા ચંદન મહેકે ત્યાં સુધી અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। આ રીતે તમને કોઈ પણ કાવ્ય પંક્તિ પૂછાઈ શકે। આગળ જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। હવે વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં પૂછાય છે। તેમાં 14મો પ્રશ્ન આપણે જોઈશું, મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તેનો જવાબ આપેલો છે, મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ચંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો। અહીં અથવા પણ પ્રશ્ન પૂછાયો છે, ઘરને અડવે પીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? એનો જવાબ જોઈશું, ઘરને પીંતો નહીં, પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરને પીંતો આજ સુધી સૂની અડવી હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ પીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। આગળ એમાં જોઈશું, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે એક। અહીં જે લોંગ પ્રશ્ન પૂછાય છે, જે 4 ગુણમાં 2 પ્રશ્નો પૂછાય છે, એમાંથી એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો હોય છે। તો અહીં કયા પ્રશ્નો પૂછાય છે તે આપણે જોઈશું। 15મામાં શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો। આ પ્રશ્ન કાવ્ય નંબર 3 માંથી પૂછાયેલો છે, જે તમે તેમાં જોઈ અને તૈયાર કરી શકો છો। અહીં અથવામાં 15મો પ્રશ્ન પૂછાયો છે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો। આ પ્રશ્ન કાવ્ય 5 માંથી પૂછાયેલો છે।
વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 2 પદ્ય વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ C જે વ્યાકરણ વિભાગ જોઈશું. વિભાગ C વ્યાકરણ વિભાગ. અહીં સૂચના આપેલી છે. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. આ રીતે સૂચના આપેલી છે. તેમાં 16મા નંબરનો પ્રશ્ન જોઈશું. નીચેના શબ્દોને સાચી જોડણી શોધીને લખો. તો એ દૂરબીન, તેના કૌંસમાં 3 જોડણીઓ આપેલી છે. દૂરબીન, દૂરબીન અને દૂરબીન. તેમાં સાચી જોડણી કઈ છે? તો એ જે 3જા નંબરની જોડણી આપેલી છે તે સાચી જોડણી છે. આ રીતે તમને કોઈ પણ એક જોડણી પૂછાઈ શકે. આગળ આપણે 17માં જોઈશું. નીચેના શબ્દની સાચી સંધિ છૂટી પાડો. તો એ મહાત્મા, તેની સાચી સંધિ એક કૌંસમાં 3 આપેલું છે. તેમાં સાચો જવાબ આવશે મહા પ્લસ આત્મા. અહીં 3જા નંબરનું છે તે તેનો સાચો જવાબ છે. 18માં જોઈશું. પો પ્લસ અન શબ્દને સાચી સંધિ જોડો. અહીં સંધિ જોડવાની છે પો પ્લસ અન. તો એનો સાચો જવાબ આવશે પવન. આગળ જોઈશું 19માં. નીચેના તળપદા શબ્દનું સાચું શિષ્ટ રૂપ શોધીને લખો. અહીં ઉત્સવ, તો તેનું સાચું શિષ્ટ રૂપ થશે ઉત્સવ. ઉત્સવ, ઉત્સવ એટલે એનો તળપદા શબ્દ છે તેનું સાચું શિષ્ટ રૂપ છે ઉત્સવ. 20માં જોઈશું. નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. તો દ્રવ્યવાચક સંજ્ઞા લાકડું એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. આગળ 21માં જોઈશું. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો. કરજ, તો તેનો સમાનાર્થી શબ્દ થશે દેવું. 22. નીચેનામાંથી પૂર્વ પ્રત્યય વાળો શબ્દ શોધીને લખો. તો એ કૌંસમાં 3 શબ્દ આપેલા છે. તેમાં પૂર્વ પ્રત્યય વાળો શબ્દ સુકુમાર સાચો જવાબ છે. આગળ જોઈશું 23માં. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. જીભ ન ઉપાડવી, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો તેનો અર્થ થશે બોલવાની હિંમત ન થવી. 24માં જોઈશું. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તથા 2 4 બી ખાધા. અહીં વિશેષણ 2 4 એ વિશેષણ છે અને તેનો પ્રકાર જોઈશું તો ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. આગળ 25માં આપેલું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સહી ન શકાય તેવો. તો જવાબ આવશે અસહ્ય. આગળ 26માં. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર જણાવો. પેલો મંદિર જોયું, તો તેમાં સર્વનામ છે પેલો. હવે વિદ્યાર્થી મિત્રો, તેનો કયો પ્રકાર આવે છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. 27માં આપેલું છે. ગિરિધર શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો એ ગિરિધર, તો ગ પ્લસ એ, ર પ્લસ એ, ધ પ્લસ અ, ર પ્લસ અ. આ રીતે તમારે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ C વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ D અર્થગ્રહણ એટલે કે લેખન વિભાગ જોઈશું. તેમાં આમાં સૂચના આપેલી છે. નીચે આપેલા પંક્તિઓનો અર્થ વિસ્તાર આશરે 15 વાક્યોમાં લખો, જે 3 ગુણમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 28માં આ રીતે તમને કોઈ પણ એક કાવ્ય પંક્તિ આપેલી હોય છે, તેનો તમારે અર્થ વિસ્તાર કરી અને 15 વાક્યમાં જવાબ આપવાનો છે. એ આપણે જોઈશું તો કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફર નહીં, હિમાલય પણ નથી નડતો. આનો અર્થ વિસ્તાર તમારે કરવાનો છે. અહીં અથવામાં પણ પૂછાય છે. અથવામાં અહીં પૂછાયું છે. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન બરસે મેહ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાવ્ય પંક્તિ પૂછાય છે. તેનો તમારે વિચાર વિસ્તાર કરી અને 15 વાક્યોમાં જવાબ આપવાનો છે. આગળ બમાં જોઈશું. તમારી શાળામાં ઉજવાઈ ગયેલા શિક્ષક દિનનો અહેવાલ લખો, જે 3 ગુણમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કોઈ પણ અહેવાલ પૂછાઈ શકે. યોગ દિવસ, કોઈ પણ તહેવાર વિશે કોઈ પણ અહેવાલ પૂછાઈ શકે. તમારે અહેવાલ તૈયાર કરવાનો રહેશે, જે 3 ગુણમાં પૂછાય છે. તો એ અથવામાં જોઈશું તો સ્વચ્છ ગુજરાત અંતર્ગત તમારા નાના ભાઈને સ્વચ્છતાનું મહત્વ દર્શાવતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પત્ર પણ પૂછાઈ શકે. અહેવાલ અથવા તો પત્ર અથવામાં આપેલું છે, તો તમે કોઈ પણ 2માંથી 1 લખી શકો છો. આગળ અહીં કમાં જોઈશું. નીચેનો ગતખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ એક ફકરો આપેલો છે અને તેના આધારે જે 2 પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપવાના છે. અહીં આપણે પ્રશ્ન જોઈશું તો 30મો.
ઉપવાસને લેખક શું કહે છે? એનો જવાબ જોઈશું. ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. 31મો પ્રશ્ન પૂછાય છે. બીજાની મહેનત લૂંટીને ભોગવવાની વૃદ્ધિને શું કહેવાય? એનો જવાબ આવશે વિકૃતિ. આ રીતે તમને કોઈ પણ એક ફકરો પૂછાય એના આધારે 2 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અથવામાં એક કાવ્ય આપેલું છે. જે કાવ્ય વાંચી અને તેના પણ 2 પ્રશ્નો આપેલા છે. તેના જવાબ તમે આપી શકો છો. અહીં પ્રશ્ન પૂછાય છે. કવિ યુવાનને શું ન કરવાનું કહે છે? એનો જવાબ આવશે કવિ યુવાનને સંહાર ન કરવાનું કહે છે. 31માં જોઈશું તો પક્ષીને પમવા કવિ શું કરવાનું કહે છે? પંખીના ગીતને સાંભળવાનું કહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક કાવ્ય આપેલું હોય તેના આધારે તમારે 2 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. આગળ અહીં જોઈશું તો આપેલા મુદ્દાઓના આધારે 250 શબ્દોમાં નિબંધ લખો, ગમે તે એક. અહીં વિદ્યાર્થી મિત્રો 6 ગુણમાં નિબંધ પૂછાય છે, તો તમારે નિબંધ તૈયાર કરવાનો રહે છે. અહીં 3 વિષય આપેલા છે, તેમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમે નિબંધ લખી શકો છો. જોઈશું તો કયા કયા વિષય આપેલા છે. તેમાં છે વર્ષા ઋતુ, તેના મુદ્દા આપેલા છે, તેનો નિબંધ પણ તમે લખી શકો છો. અહીં અથવામાં આપેલું છે માતૃપ્રેમ, તેના અહીં મુદ્દા આપેલા છે, મુદ્દાના આધારે પણ નિબંધ લખી શકો છો. અને અથવામાં આપેલું છે પરિશ્રમ એ જ પારસમણી. અહીં મુદ્દા આપેલા છે, તો 3 વિષયમાંથી તમે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધોરણ 9માં પ્રથમ વાર્ષિક પરીક્ષા, પ્રથમ સત્રની જે પરીક્ષા આવે છે તેમાં 50 ગુણનું ગુજરાતી વિષયનું પેપર આ રીતે પૂછાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 9ના પ્રથમ સત્રના બીજા વિષયના પેપરો પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો.